ફરિયાદી તથા તેમના પિતાશ્રી નાઓની પેઢીઓમાંથી સીવીડી તથા રિયલ હીરાનો માલ મેળવી બાદમાં 6,08,58,691 નહીં ચૂકવી ફરિયાદી સાથે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરતી ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ ડીસીબી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર A 2024 ઇફિકો કલમ 409, 420, 120B 34 મુજબના કામે ફરિયાદી ધનેશ મોહનલાલ સંઘવી રહે ઘર નંબર A301 ત્રીજો માળ સંપ્રીતિ પેલેસ સુરા ભવન સામે વેસુ આભા રોડ વેસુ સુરત મૂળ રહે માલગાંવ જિલ્લો સિરોહી રાજસ્થાન નાઓ તેમના પિતા મોહનલાલ ભેરુમલ સંઘવી નાઓ સાથે મળી ડીઆમ જ્વેલર્સ તથા ધનેશ મોહનલાલ સંઘવી દેવાંશી જેમ્સ મોહનલાલ ભેરુમલ સંઘવી શીતલ છાયા ડાયમંડ પેઢીઓના નામથી સીવીડી તથા રિયલ હીરાનો વેપાર ધંધો કરતા હોય તેઓની પેઢીમાંથી આરોપી પાંચાભાઈ ઉર્ફે હનુભાઈ નારણભાઈ શિંગડ રહે ઘર નંબર A203 સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટ નંસાડ ગામ કામરેજ જિલ્લો સુરત મૂળ રહે ભેભા ગામ તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ નિલેશ નવીનચંદ્ર શાહ રહે ઘર નંબર 1003 હરિઝોન એપાર્ટમેન્ટ VIP રોડ વેસુ સુરત મૂળ રહે ખોડલા ગામ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા તથા અન્ય વેપારીઓએ સાથે મળી છેતરપિંડી કરવાના સમાન ઇરાદાથી તમામ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી એક પછી એક કરીને તમામ આરોપીઓ ફરિયાદી શ્રી તથા તેમના પિતાની પેઢીઓ પર આવી તમામ આરોપીઓ એકબીજાના રેફરન્સ આપી તેઓ સાથે વેપાર ધંધો શરૂ કરવાનું અને માલનું પેમેન્ટ સમયસર ચૂકવી દેવાનો વિશ્વાસ અને ભરોસો આપી શરૂઆતમાં સીવીડી તથા રિયલ હીરાના માલના વેપારી શિરસ્તા મુજબ પેમેન્ટ ચૂકવી બાદમાં આરોપી પાંચાભાઈ ઉર્ફે હનુ નારણભાઈ શિંગડનાએ 2,21,11,439 તથા આરોપી નિલેશભાઈ નવીનચંદ્ર શાહ નાએ ₹34,63,883 તથા અન્ય આરોપીઓએ મળી કુલ ₹6,08,58,691 ફરિયાદીને નહીં ચૂકવી ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ હોય જેને ઉપરોક્ત મુજબનો ગુનો નોંધી આરોપી પાંચાભાઈ ઉર્ફે હનુ નારણભાઈ શિંગડ રહે ઘર નંબર A203 સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટ નંસાડ ગામ કામરેજ જિલ્લો સુરત મૂળ રહે ભેભા ગામ તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ તથા નિલેશભાઈ નવીનચંદ્ર શાહ રહે ઘર નંબર 1003 હરિજન એપાર્ટમેન્ટ VIP રોડ વેસુ સુરત મૂળ રહે ખોડલા ગામ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા નાને તારીખ 22/11/2024 રોજ અટક કરવામાં આવેલ છે જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર KV બારિયા નાઓ કરી રહેલ છે। તમે જોઈ રહ્યા છો KP ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે।